હિન્દુ સનાતન ધર્મના સંસ્કારને પરંપરાને ઉજાગર કરતો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ અમદાવાદના પંડિત દીનદયાલ હોલ ખાતે યોજાયો. શહેરના પંડિત દીનદયાલ હોલ ખાતે હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની મહિલાઓ જે ક્યારેય સ્ટેજ પર આવ્યા નથી તેવી મહિલાઓએ પોતાના 16 સંસ્કાર દ્વારા આ કાર્યક્રમને જીવંત કર્યો હતો. તમને જણાવીએ કે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર શહેરના સહયોગથી આ ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમ સંસ્કૃતિ ઉત્સવ, સંસ્કાર અભિવ્યક્તિ અને સમાજ એકતાનો અદ્ભુત સંગમ બન્યો હતો. ત્રિવેણી સંગમ કાર્યક્રમ એ માત્ર બ્રહ્મ સમાજ પૂરતો જ મર્યાદિત નહીં, પરંતુ સમગ્ર સનાતન હિન્દુ ધર્મના મૂલ્ય અને પરંપરાઓને ઉજાગર કરતો મહોત્સવ છે. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાન, મહાનુભાવો અને ધર્માચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય અખિલેશ્વર દાસજી મહારાજ, પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ અને પરમ પૂજ્ય ઘનશ્યામજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, દસક્રોઈ, જેતલપુર, ધોળકા, મોરબી, વઢવાણ, સુરેન્દ્રનગર, ભરૂચ, નવસારી, અંકલેશ્વર, સુરત, પાલનપુર, ગોધરા, અંબાજી, નડિયાદ, કપડવંજ, ખેડા, કઠલાલ અને સિદ્ધપુર સહિત 4 ઝોનના શહેરના સહયોગથી આ આયોજન રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રિવેણી સંગમ કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં 16 વૈદિક સંસ્કારનું જીવંત અને શાસ્ત્રીય પ્રદર્શન, મહિલા શક્તિ દ્વારા સંસ્કાર અને અભિવ્યક્તિનો વિશેષ કાર્યક્રમ, બ્રહ્મ મહામહેરામણ અને કોફી સે મિલન તક, રિશ્તો કી બેઠક અને 16 સંસ્કારની વિધિ ઉજાગર કરતી માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું અને સમાજને પ્રેરણા મળી રહે તેવા વિશિષ્ટ કાર્યક્રમ અહીં યોજાયા હતા. શહેરના પંડિત દીનદયાલ હોલમાં યોજાયેલા સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પ્રમુખ ડોક્ટર ધારિણીબેન અનિલકુમાર શુક્લ તેમજ ગુજરાત પ્રદેશની સમગ્ર મહિલા પાંખ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર, પૂર્વ પ્રમુખ પિનાકીનભાઈ રાવલ, મહામંત્રી અનિલભાઈ શુક્લ, મહિલા મહામંત્રી સ્મિતાબેન જોશી, ખજાનજી સોનલબેન જાની તેમજ અમદાવાદ શહેર અને ગાંધીનગરના તમામ હોદ્દેદારો અને કાર્યકરના માર્ગદર્શન અને સાથ સહકાર હેઠળ યોજાયું હતું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આયોજિત આજે અહીંયા હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો, સંસ્કૃતિ અને સમાનતા અને એકતા માટે કરીને આજે અમારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ ધારણીબેન અનિલભાઈ શુક્લ દ્વારા બહેનોનો લાઈવ પ્રસંગ આજે બતાવવામાં હાલમાં આવી રહ્યો છે. આ પ્રસંગ એ દરેક સમાજ માટે છે. આ માત્ર બ્રાહ્મણ સમાજ માટે નથી, પણ સમગ્ર હિન્દુ સમાજ માટે આ પ્રસંગ રાખવામાં આવેલો છે. આની અંદર જે અત્યારે લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, 250 બહેનોએ જે ભાગ લીધો છે અને અમે જે લાઈવ જોઈ રહ્યા છીએ અમને એટલો બધો આનંદ થાય. અમે બ્રાહ્મણો હોવા છતાં, વૈદિક જાણકાર હોવા છતાં આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે 16 સંસ્કાર છે, 16 સંસ્કાર અહીં બતાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ જે અમારા ગ્રંથનું વિમોચન છે, એ પછી બપોર પછી જે કોફી સે મિલન તક, એટલે કે આ પ્રથમ એવો ધારણીબેને કોન્સેપ્ટ આપ્યો છે કે જેના કારણે સમાજમાં પડતી મુશ્કેલીઓ, જે એકબીજાના વિચાર પ્રદાન જે કરવા હોય, એકબીજાના સગા સંબંધી બનવું હોય, એને નજીકમાં લાવવા માટે કરીને આજે સરસ મજાના આટલા બધા કાર્યક્રમો રાખ્યા છે. એની અંદર અમારા પિનાકીનભાઈ રાવલ પૂર્વ પ્રમુખ, અમારા જે હાલના પ્રમુખ છે શૈલેષભાઈ ઠાકર, યુવા પ્રમુખ છે મનોજભાઈ ઉપાધ્યાય, અમારા જે પ્રભારી છે રાજુભાઈ, આ સમસ્ત અમારી આખી જે ટીમ છે આજે સતત સહયોગ આપી રહી છે અને ભવિષ્યમાં પણ આવા સારા પ્રોગ્રામો આપતા રહે. ધારણીબેન દર વર્ષે કંઈ ને કંઈક આવા નવા પ્રોગ્રામો લાવે છે. એ સમાજના હિતમાં છે અને આ સનાતન સર્વ સમાજના આગેવાનોને પણ એ બોલાવવામાં આવ્યા છે. એટલે આ રીતે સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી આ પ્રસંગ આપવામાં આવ્યો છે. સુભાષમાં થકે છે. આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા ત્રિવેણી સંગમ રૂપ અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધીના બધા જ સંસ્કારોનું શું મહત્વ હોય છે, કઈ રીતે એને કરવાના હોય છે, એનું માર્ગદર્શન આપવામાં આવે છે. અને સનાતન ધર્મને હિન્દુ ધર્મના 16 સંસ્કારોનું ખૂબ મહત્વ રહ્યું છે. સાથે સાથે સાંજે કોફી વિથ બોયઝ એન્ડ ગર્લ્સ, એટલે કે દીકરા દીકરીઓ માટે કોફી ઉપર બંને એકબીજાની પસંદગી કરે એવો પણ એક પ્રયત્ન થવાનો છે. બંને જણા પોતાની રીતે મુક્ત રીતે વાત કરી શકે. ત્રીજું, હમણાં જેમ વાત થઈ, અહીંયા જુદા જુદા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારતની કલ્પના જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરતા હોય, જુદી જુદા સેક્ટરમાં નાનામાં નાની ડ્રોન દીદીથી માંડી અને સખી મંડળોને મહત્વમાં આવતા હોય, ત્યારે આજે જે આ પ્રયત્ન છે, મને લાગે છે કે અમદાવાદ અને ગુજરાત માટે ખૂબ ઉપયોગી થશે. આમ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ છે. હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું સમગ્ર બ્રહ્મ સમાજ મહિલા પાંખને કે આવો અભૂતપૂર્વ કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવે છે. અને હું એક મેસેજ આપવા માંગુ છું કે બધા જ બહેનો આમાં જોડાઈ અને આનો સદુપયોગ કરીને આગળ વધે.